અમદાવાદના ગુમામાં હરિઓમ વિલાના રહીશો સાથે મહાકુંભને લઈને જવાને નામે છેતરપિંડી થઈ હતી। પ્રયાગરાજ જવા માટે રહીશોએ રામદેવ ટ્રાવેલ્સથી સ્લીપર કોચ બુક કરાવી હતી। 37 શ્રદ્ધાળુઓ સામે એજન્ટે માત્ર 30 મુસાફરની કેપેસિટીવાળી સ્લીપર આપવાની તૈયારી દર્શાવી હતી। તેમજ ટ્રાવેલ્સ એજન્ટે બસ માટે અનેક બહાના કર્યા હતા। શ્રદ્ધાળુઓને પોતાની સાથે છેતરપિંડી થયાનું લાગતા તેઓ હિંમતનગરથી પરત ફર્યા હતા। આ બાદ તમામ શ્રદ્ધાળુઓ બોપલ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા। અમદાવાદમાં આવેલા ધુમા વિસ્તારમાં હરિઓમ વિલાના રહીશો સાથે છેતરપિંડી થઈ છે। કહી શકાય કે મહાકુંભ જતા હવે લોકો ચેતી જજો। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ ગુણવંત પારેખ છે। શું કહેશો, આપને કઈ રીતે બુક કરાવ્યું હતું અને કેટલા દિવસ પહેલા તમે બુક કરાવી અને તેને લઈને શું કહેશો? અમે લગભગ 26 તારીખની આસપાસ અમારી બસ બુક કરાવી હતી અને 30મી તારીખે અમે એમને એડવાન્સ પેટે 20,000 રૂપિયા પણ આપી દીધા હતા। અમારી જર્નીની ડેટ 9મી હતી। 9મી તારીખે સાંજે 4:30 વાગે જે બસ આવી જોઈએ તે મોડા સુધી આવીને બપોરે 1 વાગે એનો ફોન આવ્યો કે બસ લેટ આવશે, 6:30 વાગે આવશે, પણ 6:30 વાગે પણ બસ આવી નહીં। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? રાકેશ ઓઝા। રાકેશભાઈ, શું કહેશો, તમે કેટલા ટાઈમથી બુકિંગ કરાવ્યું હતું અને કઈ રીતે આપની સાથે થયું? એટલે 10 દિવસ પહેલાં અમે બધાએ નક્કી કરીને બુકિંગ કરાવેલું હતું। અમે પાલડીમાં એમની જે ઓફિસ છે એ ઓફિસમાં અમારા ગ્રુપના 4 સભ્યો એક સાથે ગયા હતા। બધી બેસીને વ્યવસ્થિત વાતચીતો કરી હતી। ગાડી મોકલવાનો સમય પણ ફિક્સ કરેલો। ગાડીનું કયા વર્ષની તમારી બ્રાન્ડ છે એ પણ પૂછેલું। અમે પૂરતી બધી વિગતવાર માહિતી લીધેલી હતી। ત્યાર પછી ગઈકાલે એને જે રીતે એક પછી એક બધા બાનાઓ કાઢ્યા અને ત્યાં સુધી બાનું કાઢ્યું કે રાત્રે 2:30 વાગે તો અમને એણે એવું કીધું કે મારી પાસે 30 સીટરની ગાડી છે, એ તમને આપું, અને નહીં તો મારી ગાડી તો આવતીકાલે બપોર સુધીમાં તૈયાર થાય એવી નથી। હવે 38માંથી 30 જણ તો જઈ શકે એવા હતા નહીં, એટલે અને એ અમારે એની પાસે એ ગાડી પણ નહોતી, એ વસ્તુ પણ એની ફેક જ હતી। અને અમે એ જ વખતે એને કીધું કે ભાઈ તું અમને પેમેન્ટ પાછું આપી દે। અમે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં એને 25 કોલ તો પૈસા પાછા આપી દેવા માટે ઓલરેડી કરેલા છે, પણ હજુ સુધી એને અમારા એ પૈસા પણ પાછા નથી આપ્યા। એટલે ઇટ્સ પ્રૂવ ફ્રોડ। આપણા સાથે બીજા બી બેન છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે બેન આપનું? મારું નામ બિનલ પટેલ છે। બિનલબેન, શું કહેશો, આખું કઈ રીતનું છેતરપિંડી આચરીને કેટલી વાર તમે હાલ બી ફોન કરી રહ્યા છો, તે ફોન નથી ઉઠાવી રહ્યો, તેને લઈને આપનું શું કહેવું છે? હા, એ ફોન તો નથી જ ઉપાડતા। એમની ઈચ્છા હોય ત્યારે જ એ ફોન ઉપાડે અને બધા એક્સક્યુઝીસ આપે છે કે આ સિચ્યુએશન થઈ છે, મારે બસનું ઇન્જન ખરાબ થઈ ગયું છે, એટલે હું કલાકમાં તમને અપડેટ કરું, 2 કલાકમાં અપડેટ કરું, અને કન્ટિન્યુ ફોલોઅપ ચાલુ જ છે અમારું। પણ સ્ટીલ હજી રિસન્ટલી અપડેટ એ છે કે હજી 30 મિનિટે માગે છે અમારી જોડે કે હું તમને પેમેન્ટ કરીશ, બટ સ્ટીલ હજી પેમેન્ટ આવ્યું નથી અમારી જોડે। ખાસ કરીને વાત કરીએ તો હવે પ્રયાગરાજ જતા લોકો ચેતી જજો, કારણ કે આવી છેતરપિંડી બીજા સાથે ના થાય તેવું અમદાવાદમાં આવેલા ધુમા ગામ વિસ્તારના હરિઓમ વિલાના ફ્લેટના રહીશોનું કહેવું છે। કેમેરામેન યોગેશ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।